नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। पिछले 30 वर्षों से कच्छ के केरा गांव में छोटू बापा सेवा सिविल के माध्यम से मानवता और आस्था की एक अनूठी त्रिवेणी का निर्माण हुआ है। खोजा समुदाय द्वारा आयोजित यह सिविल पिछले 3 दशकों से तीर्थयात्रियों की सेवा में आर्थिक रूप से कार्यरत है, जो कि सांप्रदायिक एकता का एक बेहतरीन उदाहरण प्रस्तुत करता है। यह सिविल जो हर साल 3 दिनों मंगलवार, बुधवार और गुरुवार तक चलता है, तीर्थयात्रियों के लिए चाय, नाश्ता, शुद्ध भोजन और विश्राम की व्यवस्था प्रदान करता है। इसके अलावा यात्रा के दौरान होने वाली शारीरिक परिश्रम को ध्यान में रखते हुए तीर्थयात्रियों के लिए निःशुल्क चिकित्सक सेवा की सुविधाएं भी उपलब्ध कराई जाती हैं, ताकि श्रद्धालु अपनी यात्रा को सुखद ढंग से पूर्ण कर सकें। मोहम्मद रफीक खोजा। હું છે ને નાનો હતો ને ત્યાંથી આ કેમ્પ થાય છે. પહેલાં આ કેમ્પની અમે ગુણી બાંધતા હતા. અત્યારે ધીમે ધીમે બધા વાણિયા ખોજા બધે ભાઈઓ સાથ સરકાર દીધો એટલે આટલો બધો મોટો અમે વિકાસ કર્યો છે કેમ્પનો, અને ઘણા વર્ષોથી અમે સેવા કરી છે આ કેમ્પમાં. આ કેમ્પ છે ને 3 દિવસનો હોય છે, મંગળ, બુધ ને ગુરુવારના સાંજ સુધી ચાલે છે આ કેમ્પ. તેમાં મંગળવારના પબ્લિક ઓછી આવે, ગુરુવારના પબ્લિક, શુક્રવારના વધારે, બુધવારના વધારે પબ્લિક આવે છે. ને એમાં ખાવા પીવામાં પણ નાસ્તો હોય છે, ગાંઠિયા હોય છે, બૂંદી હોય છે, બટેકાની સબ્જી હોય છે, પૂરી હોય છે, રોટલી હોય છે, રોટલા હોય છે, ભાત હોય છે, પછી સાંજના ખીચડી હોય, કઢી હોય, ભજીયા હોય છે. ના, 3 અલગ અલગ. કાલે દાળ ભાત હતા, શીરો ને દાળ ભાત બનાવ્યા હતા. રાતના ખીચડી ને મરચાં બનાવ્યા હતા. આજે બપોરના પૂરી, પાઉં ને બધું એવું રાખી છે, બટેકા સબ્જી ને. આમાં 8-10 જણા છે જે સેવા પૂરી પાડે છે. ભુજથી આવે છે, મગજપરા છે, ને અહીંયાથી હું છું. હું નોકરીમાંથી 2 દિવસ રજા મૂકીને અહીંયા સેવા કરવા માટે આવું છું. આ સેવામાં કેવો તમને પ્રતિસાદ મળે છે? આમ પબ્લિકનો બધે અમને સારો સરકાર મળે છે, ને બીજા ગામના આજુબાજુવાળા આવે એનો પણ સાથ સરકાર સારો મળે છે. અને પોલીસવાળાએ પણ અમને સામેથી કહે છે પહેલાં કેમ્પ કરો, વાંધો નથી, બધે સરકાર સારો હોય છે અમારે. આમાં શું છે, મેડિકલની પણ વ્યવસ્થા મુખી સદુદ્દીનભાઈ હતા એના તરફથી દર વર્ષે કરવામાં આવે છે. અને છેલ્લા 8-10 દિવસથી બધે કાર્યકર્તાઓ હોય છે, એ બધું સારો સરકાર આપે છે અને સફાઈ કાર્યમાં મદદ કરાવે છે અમને. અને સફાઈ ઘણી બધી હોય છે, કારણ કે 12 મહિના સુધી કેમ્પ બંધ પડ્યો હોય, વચમાં પણ ક્યારેક સફાઈ થતી હોય છે. અને પાણીની પણ સગવડ અમે પંચાયતવાળા પૂરી પાડે છે અમને.